આ ઘડિયાળમાં છે તો છે શું એવું અમદાવાદ રાતના એ વાતની ઊંઘ ના આવી કે કિશનભાઈ ઘડિયાળ છે એટલે એવા વિચારો આવતા હતા કે એ બેંક લૂંટીને કે કોઈક અમી થઈ જાય અમી રહી રહ્યા એની પાસે કાલ મારા પાસે ઘડિયાળ આવી તો મને એવા વિચાર આવતા હતા હું શું કરું તો હું અમીર થવું કે બેંક લૂંટું કે નાની નાની ચોરીઓ કરું તો અમીર થઈશ અને હવે હાસું અજુન બી વચન આવ્યો છે હવે એની પાસે શું કે ના દઉં એક મકા એવું થાય છે કે અજુને ઘડિયાળનું કહી દઉં અને એક મકા એવું થાય છે કે ઘડિયાળને પાસે ભાગ પડી જાય હળો તો હતા હજુ પાસે દઉં પણ ઘડિયાળને હતાડી દીધું ઘડિયાળ જો અમને જબર ભમાયા છે અઠવાડિયું એટલે બધા તો એમ કે ઘડિયાળ નકલી છે પણ મારે અહીંયાથી રાતું નહીં કે આ ઘડિયાળ નકલી છે હા પેલો સંદીપ ચાર આવશે હારા એક વખત હમાસા પકડાવે ને તો હારું આયો ઘડિયાળ લઈને આવ્યો લા ઘડિયાળ અમે તો અમે ખબર જ હતી અમે તમારાથી કશું નહીં થાય કાલ તો જે મોટી મોટી વાતો કરતો તો નતારે અમને આવ્યો એટલે ઓન તો મેં ખાલી ના પાડી છે ઘડિયાળ લઈ લાવ્યો તો એ કેમ થઈ રહ્યો કદાચ હું ઘડિયાળ લાવી દીધું તો આ મને શેનો જીવવા છે હા કા તો જે મોટી મોટી વાતો કરતો તો હું ઓનલાઈન ને તેમ લાઈને અત્યારે એમને આવ્યું હું ઘડિયાળ લઈને આવ્યો છું હા મને તો હવે પૂરા વિષય હતા કે મારા ભાઈ ઘડિયાળ લઈને આવશે મને તો પૂરા વિષય હતા મેં કીધું સંદીપ ખાલી ના આવે ઘડિયાળ લઈને જ આવશે આ જુઓ મેં ખાલી ઘડિયાળ બતાવી એમાં કેવું મેઠું બોલવા માંડ્યા હું છે ને ઘડિયાળ આલું ના ઘડિયાળ ના ચમ ના હાલે કદાચ હું તો ઘડિયાળ આલું બધું વિશ્વાસઘાત કરે તો નહીં વિશ્વાસઘાત કરો બસ તો હા લે આ ઘડિયાળ હું તને બાબુ ખબર છે ઇસીની સપના પડે એટલે સારું તમને પણ કોઈ ખબર ના પડવી જોઈએ તો અમે સપના પડે ને એટલે મેં તને આલી એટલે હું ઘરે જ રહીશ રેડી હાય ડસલી ઘડિયાળ આવી જી હવે તો લૂંટ જ કરવી છે હવે આ નકલી ઘડિયાળ કાઢવું પડે બસ હવે તો અસલી ઘડિયાળ જ રાખવી છે આ બજારમાં કેવું છે હરિયા નેટ પાઇપ લઈને આવ્યો છું ચમ ભૂલી દવાય છે ઘડિયાળ તો કાલ વિશ્વાસ ને આલી છે હીરો કે હું કે કોમ પટાઈ અને કે તમે પાછી હાલવા આવું તો હજી પાછી હાલવા હીરો નહીં આવ્યો એમ એમ શેવડું કોમ હતું કે આખી રાત એમ પાસે રાખી કાલ બપોરેનું લઈ ગયો તારની શેર લા એવું હોય હું એના ઘરે દઉં કે શું કોમ છે એ જાણું કોમે અને ઘડિયાળ લઈને આવું ચમ પારમાં પડ્યા તો ભરતાય નહીં વાહ ભાગમાં નહીં પડ્યા તો ચમ ભરતાય નહીં એમ એટલે પણ મેં વાપર્યું જ નહીં ને હા તો તમે કાલ ઘડિયાળ લઈ જાય નહીં હાલવાની તી ઘડિયાળ એટલે ગાયબ થઈ રે એ ઘડિયાળ તો માર પાસે નહીં તો ચેજી વળી એ ઘડિયાળ તો મેં પેલા એક મોણાને આલી છે એટલે તમે વિશે ચમ ગદ્દારી કરી એમ કહેતો તમે પણ તમે ગદ્દારી તો એક કરી જ છે મેં શું વળી ગદ્દારી કરી છે શું કરી મેં ગદ્દારી જાતી એમ કહેતી તમે જયો ચમ એમ કહો છો કે માર હવે કે બેંકો લૂંટવી છે ને બતાય કે પૈસા વાળું થઈ રહ્યું છે એટલે તારી મને ખોટી વાતો કેની કરી છે એટલે તમને કેની આ વાતનું કીધું એમ કહેતો મને તો એક મોણાએ કીધું છે નક્કી આ વાત સંદીપ જ હોવો જોઈએ એટલે તમને સંદીપે કીધું આ વાત તમને શેરી ખબર એટલે કાલે સંદીપ માર પાસે આવ્યો તો ઘડિયાળ લેવા એટલે મેં આ ઘડિયાળે છૂકીને ના પાડી દીધી કે ઘડિયાળ તમને આજે નહીં મળે કાલે નહીં મળે એટલે એની ઘડિયાળ લેવા સારું આ બધો પ્લાન કરેલો હશે ઓહ તારી અને એના પ્લાનમાં આપણે બેનો વટરાવાનું થઈ ગયું કે આપણે બે વટશો અને તમે ઘડિયાળ લઈને એને આલશો એટલે હીરો ઘડિયાળથી ગાયબ થઈને જેમ તેમ મારશે ને હેરાન કરશે અને હીરો મોજ કરશે ને આપણે વટડાઈને જતો રહ્યો હીરો જ તો ખાવો તમારા ગળાની સોગન મારા ગળાની સોગન મેં તમે આ વાત કરી ને કે મેં જ્યાં પાસે તમારા કાસડા કર્યા અને બેંક લૂંટવાની વાત કરી એવું મેં કોઈને કીધું નહીં અને જેવો મારા અઠવાડિયાથી હીરો ગોમ દઈને આવ્યો પેલા પરવાસ દઈને આવ્યો ને 15 દાડાથી તારનો ખાલી દાડે ભેગો છો તારનો હજી સુધી મારે ભેગો નહીં છો હીરો ઓહ તારી સંદીપ તો હવે સંદીપ હીરો ગાયબ થઈને કોઈ અળવું ના કરે એના પેલા હાડો એને ગોતવો પડશે હવે આપણે
તો હેડો હળો તા તારી સંદીપ જો છે એક હાથમાં ઘડિયાળ આવી છે એટલે હવે આરો નોતું કરશે હવે શિખર ગાયબ થઈને હીરો કોઈ મારે છે હેરાન કરે છે શું કરે એ આપણને ખબર નહીં તો હવે આપણે ગુસ્સો છે આમ હીરો ગાયબ થઈને ફરતો હશે કદાચ બરોબર ના હાલવાના છો હવે પહેલી એકદમનું હારો ફાઇનલ ખબર પડે ને કે હારો ઓય રહેશે કે જતો રહ્યો છે હવે દાડાના 4 ઓટા મારવા ને પણ હવે એની ફાઇનલ પતો ચલાવવો પડશે ને કે એના હાથમાં હવે ઘડિયાળ રાખે જેવી છે જ નહીં અને તમે જ બધું આ હળગાયું છે એમ ક્યાં હાલવાની હતી ઘડિયાળ પણ ઈ કહેતો હતો એટલે તમને એટલો વિશ્વાસ ના આવ્યો મારા ઉપર એટલે શું એટલે હળો હવે ઘરે અલ્યા તારી આ તો કિશનને વિશ્વાસ નહીં કાલ તો મી એને જબર વઢડાયા તો આજ કેમ ભેળા દાયરા નક્કી વાર ખબર પડી જી મારે હવે હજુ પાસે આવવું પડશે હજુ શું લ્યા કાઢું થઈ ગયું કાઢું કેમ શું તરત આવ્યો હતો કાલ વિશ્વાસ અને મી કિશનને વઢડાઈ અને ઘડિયાળ લઈને આવ્યો હતો હા એટલે હવે એ ખબર પડી ગઈ એ બે ભેળા થઈને આવતા હતા તો કાઠું કરે છે ને ઓએ હા મારા એક આઈડિયા છે શું આઈડિયા કઈ ખબર છે પર હું આવડો લે નકલી ઘડિયાળ છે ને એમને ના આવવાની તને મારે કે એમ કો કરે ને તો દાલ દઈ હારી રહી ને એને શું કહેવાનું ખબર છે કે હારે હું રાતે ઊંચો તો અને નેસે દબાણમાં આવી હતી ને એટલે કે સારું નહીં થતી એવું કહેવાનું રેડી ના ડાયરેક્ટ વિશ્વાસ ને દાલ દઈ હા વિશ્વાસો હા તો હું તને ઘડિયાળ લાવવા આવ્યો હતો મારે એક સારું કામ કરવાનું હતું ને એ કરી દીધું ને એટલે હવે તને ઘડિયાળ લાવવા આવ્યો હતો લે તું પેરિંગ દેખ છે વારો કે ગાયબ થાય છે કે નહીં લ્યા તારી કાઠું છું હવે લ્યા હવે મને ખબર પડી જાય કદાચ તું પેલા ચેક કર ને માર પેલા નહીં એ તો પેલા ચેક કર ને ગાયબ તો નહીં છો અરે આ તો કોક પડતી સીધી ને એટલે કદાચ કોક બગડ્યું હશે લે મારે મોડું થાય તો મૂકું હવે ઓહ તારી ઘડિયાળ તો આયરી મેં હજુ ના લીધી ને હીરી જ છે અને હવે મારે કિશન પાસે જવું પડશે હારો ખોટી ઘડિયાળ આલીને તો જો છે પહેલા હા કિશન પાસે રહીને આવું તો હળો જીતી ગયો ને કિશન કાઠું કર્યું કેમ થઈ છું એટલે તાર પાસે ઘડિયાળ હતી જયજી ઘડિયાળ ને તાર 2 દાડાથી રોમાણે હેડે છે વિશ્વાસ ને મેં આલી દે ને વિશ્વાસ સંદીપ ને આલી દીધી તાઈ મી સંદીપ ફાઈ દેશી હતી ઘડિયાળ ક્યાં કર હું દાતો તો સંદીપ હજુ એને ઘરે જતા હતા એટલે હું એને ઘરે ગયો ચેડી સંદીપ ને 2 હપ્તે શકશું હવે અર્જુન 2 હવે તારી બે હવે સાથે તો હેડ માર હંગા ચાલા વિશ્વાસ આવ્યો તો ને આપણે તઈને સંદીપ ને સીધો કરો પોસ્ટ રોજ સારું હું તમારી પાસે આવતો હતો કેમ અમાર પાસે એટલે આ ઘડિયાળ આયરો સંદીપ મને નકલી પોકાડીને જો છે એટલે સંદીપ ચાર પાસે ચાર આવ્યો તો સંદીપ હમણાં જ આવ્યો અને કે માર કોમ હતું ને કે એ પૂરું કરીને કે ઘડિયાળ પાસે તો જય મને એમ વાત એમ કીધી કે અર્જુન 2 કે મિલી લાશે મોયથી ને હજુ એની આપણે સંદીપ પેલા- ઘડિયાળ આલી હતી કુડી હું પેલા સંદીપ પાસે રહ્યા જે ઓહો ક્યાં ઊંઝા હે ભાગે આરામથી સંદીપ એ શું કેમ શું હજી પૂછે છે શું નહીં ખબર હોય શાંતિથી ઊંઝા છે નદી કે શું તે ઘડિયાળ કેમ બદલાઈ છે એમ કહેતો તો હું તો ઘડિયાળ એક સારું કામ કરવા સારું લઈ જતો ને વિશેષ પાછી આલી દે એટલે મેં નથી આલી એટલે વિશ્વાસ નથી સડાવા ખાતે લઈ ગયો એમ કે કિશન તારે વાત આમ કે આપતો હતો ને આમ કરતો હતો એમ એટલે મારે તું હાસુ બોલ ને અસલી ઘડિયાળ કેમ પાસે છે હાસી ઘડિયાળ આલી છે આ નહીં હાસુ બોલ આલી છે સારી છે એમ ને હજી હાસુ બોલવાનું છે કે પછી
ધોકા આવા એવું છે એમ એટલે હું હાસુ કુ ઈ ખાલી મારે એક ફેરો માર પાસેથી પડતી સીધી એટલે ઈ બગડી છે થોડી. હા શું બોલે છે એમ ને એ હાસુ કુ શું હાસુ કે આ ઘડિયાળ નકલી હે. તો આટલી ક્યાં છે મને ખબર નકલી ક્યાં છે તને ના ખબર હોય ને અમને ખબર છે એમ તને ખબર ના હોય કેમ ભાઈ નદી તાર મુઠે અમાર કેવડાવ છે તાર મુઠે હજુ પાસે છે. કેમ હાલી અર્જુન દી એટલે તું ઉભો રે તું અમાર ભેગો રહી રહી અને બધું તે કરાયું અર્જુન ને અને હવે તે એમ કેમ કર્યું એમ કે દે તું મુતાર પાસે ઈ કેમ કર્યું એમ કહે દે મુતાર પાસે ઘડિયાળ માંગવા આવ્યો તો ને તીમ નહોતી આલી એટલે મને રીસ ચડી હતી. શું કરવી હતી તારા ઘડિયાળ શું કરવી હતી એમ શું જોતી હતી જય શું વાતો અભળી ના ગયા કે પરી હું તો તું અજુયન કરી દાતો તો હું વળી કે આ સંદીપ ચમ અજુયન કરી દાયરો છે એટલે હું જો અજુએ તને કુડી ઘડિયાળ આલી હતી ખબર છે અજુ ભાઈ હાથી ઘડિયાળ હતી બધી ખબર છે એટલે હું વાત હોપડી ગયો તો તાર હવે ઘડિયાળ નું શું કરવાનું એમ કે દે પણ કિશન તમને ખબર પડી ગઈ આવું હું દઉં હવે હારો બધા હારું એટલે ઘડિયાળ તાર પાસે લાવવાની છે કે નહીં લાવવાની લેતા ચાલ હે હવે ઓય નો બેઠા છો ઘડિયાળ લઈને આવતો તું હારું હારું લઈને આવ અજુ કામ થઈ ગયું શું કિશનની માર ઘડિયાળ બેઠા હતી એમ કહેતો હતો કે ઘડિયાળ લેતા કોક કરીશ તો કામ જ કરે છે ને. તો આપણે શું કરે ખબર ઘડિયાળ તો ગાયબ થઈ ને જતા રહો અહીંથી. પણ એવું છે મેં આ મની એની મેલ્યો છે હે અને પણ મારસી મની ગયા માથે એક આઈડિયા છે. હા શું રેડી હારું હારું હિટ યો આ તમારી ઘડિયાળ ને આ આજુ હું એકલો માં નહીં ખાનો આ ભેળો ખાય અને હું એટલે ઉભારો પેલો મને દેખવા જો ગાયબ થાય ઈ જ છે કે તમે હવે બીજી નકલી લાવી દે ને શી ખબર જો કિશન એટલે વિશાલ હું તને દેખાતો હતો ના તો મોના કદાચ હારો વડો આપણે ઘડિયાળ તો હારી મળી ગઈ છે અને હવે જુઓ આ ફેરે તમને હું જાતા કરું છું પણ એની ફેરે જાતા નહીં કરવાનું રેડી એક દરનો તને જાતો કરે ને બીજી દરને આ કરું રેડી